ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરાની ખીર. તો એના સારું આપણે બાજરો લીધો છે. તો આ 1 કપ બાજરો છે. તો આને ગરમ પાણીમાં પલાળીને રાખ્યો તો 1 થી 2 કલાક. એકદમ ઉકળતા પાણીમાં નાખી દો એટલે આ રીતના સોફ્ટ થઈ જાય, એમ પલળી જાય. એટલે એટલો બાજરો લીધો છે. અને આ આપણે લીધો છે અડધો કપ ગોળનો પાવડર, જેગરી પાવડર. તો તમે ખાંડઈ નાખી શકો અને ગોળાઈ નાખી શકો, પણ આપણે આ પાવડર નાખશું. થોડાક આપણે ડ્રાયફ્રૂટ, કાજુ ને બદામ લીધા છે, નાખશું. દૂધ જોઈએ આપણે 2 કપ જેટલું દૂધ લીધું છે. અને પાણી થોડુંક જોઈએ બાજરાને બાફવા માટે. તો બાજરો કઠણ હોય એટલે એને આપણે બાફવો તો પડે છે, પલાળેલો હોય તોય. તો આને આપણે ધોઈને પલાળ્યો તો આને આપણે કુકરમાં લઈ લેવું. આ રીતે એમાં પાણી નાખશું થોડુંક. આ રીતે આપણે બાજરાથી થોડુંક ઉપર હોય એટલું પાણી નાખવાનું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દેવું અને કુકરનું ઢાંકણું બંધ કરી લેવું. તો આને આપણે બાફી લેવું. તો 3 વિસલ જેવું થવા દેવું. તમારે કેટલી વિસલમાં બફાય એ પ્રમાણે તમારે બાફી લેવાનો બાજરો. તો પહેલાં આપણે ફૂલ ગેસ રાખશું, પછી થોડીક વાર ધીમા ગેસે પકાવશું 5 મિનિટ, અને પછી એમાં 3 થી 4 વિસલ થવા દેવું, એમ એને બાફી લેવું. તો બાજરો આપણે હવે ખોલીને જોઈ લેવું. આમાં 4 થી 5 વિસલ આપણે કરી લીધી હતી. તો એકદમ સરસ બફાઈ ગયો બાજરો. આ રીતનો બફાઈ જવો જોઈએ. જો ભાંગી તો ભાંગી જાય એવો, જો આ રીતનો જોઈ. ખાઈ તો કાચોય ન લાગવો જોઈએ, હાથથી આ રીતે ભાંગી જાય એવો. તો હવે આપણે બાજરો આમાં લઈ લેવું. થોડુંક તમારે એવું લાગે કે ઘાટી કરવી છે તો આને થોડોક તમારે પીસવો હોય તો પીસી શકો, પણ આ રીતનું ખાવામાં એકદમ સરસ લાગશે એમ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આમાં આપણે દૂધ નાખી દેવું. હવે આને ઉકળવા દેવું. તો દૂધ તમે તમારા હિસાબે નાખી શકો. આમાં આપણે આટલું નાખ્યું છે તો 2 કપ જેટલું હતું તો 1.5 કપ જેટલું દૂધ આપણે આમાં નાખ્યું એમ. હવે આને ઉકાળી લેવું. એકદમ વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને ઉકળે ત્યાં સુધી આપણે જે ડ્રાયફ્રૂટ લીધું હતું એને થોડુંક વાટી લેવું. આ રીતે આપણે ટુકડા કરી લેવું. અધકચરું કાજુ ને બદામ બે. તો બાજરો છે ને એવું શિયાળામાં ખાવો સારો, તો અલગ અલગ રીતે આપણે ખાઈ શકીએ. બાજરાની રાબ કરી શકીએ ને એ રીતે એમ. બાજરાની સુખડી હોત થાય એની રેસીપી આપણે બનાવીશ. બાજરાના લોટની સુખડી ખાવામાં મજા આવે એમ. તો ઘણા શું છે કે શિયાળામાં જ બાજરો વધારે ખાતા હોય, તો અત્યારે શિયાળો છે તો આપણે ખાઈ શકીએ. ઉનાળામાં ઓછો ખાતા હોય એટલે બાજરાની અલગ અલગ વસ્તુ આપણે બનાવી શકીએ એમ. આ રીતે ખાંડી લેવું બધું. તો આ ડ્રાયફ્રૂટ આપણે આ રીતે કાજુ ને બદામ બે ભૂકો કરી લીધો છે ને દૂધ આપણું આ એકદમ સરસ ઉકળી ગયું આ રીતે. બાજરો એકદમ સરસ પાકી ગયો. અને તમારે જો વધારે ઓલો જોતો હોય તો થોડોક, તમે મેં પહેલાં કીધું એમ, થોડોક બાજરો પીસી નહીં નાખીએ બાફેલો એમ. પણ આ રીતનું ખાવામાં એકદમ સરસ લાગશે. એકદમ પાકી ગયો સરસ. તો હવે આપણે આ ડ્રાયફ્રૂટ છે એ આમાં નાખી દેવું, કાજુ બદામ. અને મિક્સ કરી લેવું. અને આપણે ગોળનો પાવડર એ નાખી દેવું આપણે અને મિક્સ કરી લેવું.
તો તમે મીઠું જેવું ખાતા હોય એ પ્રમાણેમાં ગોળનો પાવડર નાખી શકો એમ. આ રીતનું. તો ગેસ બંધ કરી દેવું આપણે. તો ગોળના પાવડરને લીધે થોડોક એનો કલર આ રીતનો ચેન્જ થઈ જાય. તો આપણે આને નીચે ઉતારી લેવું અને કાઢી લેવું વાટકામાં. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. તો તૈયાર છે આપણી બાજરાની ખીર. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બાજરાની ખીર.